ગીર સોમનાથમાં એસઓજીનો સપાટો, રસ્તા પર વેરતા રોડ ચીકણો થતો હતો, તેને લઈ 4 રિક્ષા ચાલકો ઝડપાયા. નમસ્કાર, ગીર સોમનાથથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વેરાવળના ભીડિયા બંદરે ગીર સોમનાથ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી અને ધારદાર કાર્યવાહી હાથ ધરી કાયદાનો ભંગ કરતા તત્વોમાં ફફડાટ મચાવી દીધો છે. ભીડિયા બંદર વિસ્તારમાં પ્રતિબંધિત જ્વાલાનું પરિવહન બેફામ બની ગયું હતું. આ છકડો રિક્ષાઓમાંથી મચ્છીનું દુર્ગંધ મારતું પાણી સીધું રસ્તા પર ઢોળાતું હતું. આ ચીકણા પાણીને કારણે રસ્તાઓ અત્યંત જોખમી ને સ્લીપરી બની ગયા હતા, જેના પરિણામે વારંવાર ગંભીર અને જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા હતા. નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાની ગંભીરતાને સમજી એસઓજી ટીમે અચાનક મેદાનમાં ઉતરી સપાટો બોલાવ્યો છે. એસઓજીની જાળમાં કોણ ફસાયું? આ સસ્પેન્સ અને નાટ્યાત્મક દરોડામાં એસઓજી ટીમે જ્વલ્લા ભરેલી 4 છકડો રિક્ષાઓને રંગે હાથ ઝડપી પડી છે. લોકોના જીવ સાથે રમત રમનારા 4 શખ્સોની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી છે. એક સાગર રાજકોર, બીજું પ્રવીણ દરી, ત્રીજું તૌસીફ મુગલ, ચોથું શૈલેષ પરમાર. હાલમાં પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશન બાદ હવે રસ્તો પર બેદરકારીથી વાહન હંકારતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ ફારૂક બિલખિયા, અમદાવાદ. અમરેલી.